રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, આજે આપણે અહીંયા વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ હોય છે બાળકો। સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ फिजिक्स यूनिट नंबर 4 એટલે કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ। આજનો બાળકો આપણો ટોપિક છે, હું કહેશો બાળકો આજનો આપણો ટોપિક છે કઈ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। હું કહેશો બાળકો પરિભ્રમણ करता इलेक्ट्रॉननी, હું કહેશો બાળકો ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે એની શાક માત્રા। ઠીક છે બાળકો, આ ટોપિક વિશે બાળકો આજે આપણે વાતચીત કરવાની છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને તેની શાક માત્રા। ઠીક છે બાળકો, તો હાલો આ ટોપિક વિશે આપણે વધારે વાતચીત કરીએ। તો જો બાળકો અહીંયા આપણે ટોપિક છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। તો આના વિશે બાળકો આપણે વાતચીત કરીએ એ પહેલા આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ તો કે ઋણ વિદ્યુત ભારિત તમારે ઇલેક્ટ્રોન છે એ તમારે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આસપાસ આજુબાજુ શું કરે છે બાળકો ભ્રમણ કરે છે। તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે આપણે શું તો કે જાણીએ છીએ કે શું કહીશું બાળકો આપણે જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન શું કહીશું બાળકો જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત શું કહીશો ન્યુક્લિયસ, શું કહીશો એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ શું છે બાળકો ન્યુક્લિયસની આજુબાજુ શું કરે છે ભ્રમણ કરે છે। શું કરે છે બાળકો ન્યુક્લિયસની આજુબાજુ શું કરે છે બાળકો ભ્રમણ કરે છે। તો કે 11મા ધોરણમાં તમે ભણી ગયા ગુરુત્વાકર્ષણ ચેપ્ટર, જ્યાં તમે શું કહેતા તો કે જે રીતે સૂર્યની આસપાસ શું કરે છે બાળકો ગ્રહ ભ્રમણ કરે છે। હું ભ્રમણ કરે છે તો કે સૂર્યની આસપાસ ગ્રહો તમારે ભ્રમણ કરે છે, એ જ રીતે ઋણ ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ શું કરે છે તમારે પરિભ્રમણ કરે છે, ભ્રમણ કરે છે। તો હું કહીશો તો કે જે રીતે સૂર્યની હું કહીશો બાળકો તો કે જે રીતે તમારું કહેવાનું છે સૂર્યની આસપાસ હું કહીશો તો કે જે રીતે સૂર્યની આસપાસ કોણ તમારે બાળકો સૂર્યની આસપાસ ગ્રહો શું કરે છે બાળકો ભ્રમણ કરે છે। શું છે ગ્રહો છે તમારે શું છે ભ્રમણ કરે છે। તો પ્રથમ કેસ આપણે જોઈએ કે ઋણ ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે, તો ત્યાં તમારે ક્યુ બળ તો કે સ્થિત તમારું લેવાનું છે વિદ્યુત બળ છે। તો અહીંયા તમે શું કહેશો બાળકો તો કે પ્રથમ કિસ્સામાં હું વાત કરશો બાળકો તો કે પ્રથમ કિસ્સામાં પ્રથમ કિસ્સો એટલે શું કહેશો બાળકો તો કે ઋણ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ તમારે શું કરે છે ભ્રમણ કરે છે। તો કે આ બળ તમારે જે છે બાળકો આ બળ સ્થિત વિદ્યુત બળ છે। કેવું બળ છે બાળકો આ બળ કેવું વિદ્યુત બળ છે તો કે સ્થિત વિદ્યુત બળ છે। શું કહેશો બાળકો તો કે આ બળ છે એ તમારે કેવું છે બાળકો સ્થિત તમારે શું કહેવાનું છે વિદ્યુત બળ છે। જ્યારે બીજા કિસ્સામાં તમે શું કહેશો તો કે જ્યારે ગ્રહ અને સૂર્યના કિસ્સામાં શું કહેશો બાળકો તો કે જ્યારે બીજા કિસ્સામાં એટલે કે જ્યારે ગ્રહો અને
સૂર્યના કિસ્સામાં શું કહેશો બાળકો? સૂર્યના કિસ્સામાં એટલે કે આ તો અહીંયા તમે શું કહેશો બાળકો? તો કે કિસ્સામાં તે કેવું બળ છે બાળકો? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. કેવું છે બાળકો? તો કે ગુરુત્વાકર્ષી. શું કહેશો બાળકો? તો કે ગુરુત્વાકર્ષી તમારું છે બાળકો બળ છે. ઠીક છે. તો આ રીતે છે ઈ આપણે યંત્રશાસ્ત્રની અંદર અને વિદ્યુત શાસ્ત્રની અંદર એટલે કે ન્યુક્લિયસ ની આસપાસ તમારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે એના વિશે તમારે સ્થિત વિદ્યુત બળ છે અને સૂર્યની આસપાસ જ્યારે તમારે ગ્રહો તમારે ભ્રમણ કરે છે ત્યારે તમારે ગુરુત્વાકર્ષી બાળકો બળ છે. તો ઈ પહેલા આપણે જોઈ ગયા છીએ આવું. હું તો કે આપણે જાણીએ છીએ. હું જાણીએ છીએ બાળકો? તો કે આપણે યુનિટ નંબર 3 ની અંદર જોયું હતું. હું જોયું હતું તો કે આપણે જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન શું કહેશો બાળકો? ઋણ ઇલેક્ટ્રોન. ઋણ ઇલેક્ટ્રોન એટલે શું કહેશો બાળકો? -e અને એનું મૂલ્ય કેટલું છે? તો કે 1.6 × 10⁻⁹ કુલમ. શું છે બાળકો? 19 કુલમ. તો કે ઋણ ઇલેક્ટ્રોન એ શું કહેશો બાળકો? ન્યુક્લિયસ એટલે શું લખશો? Zd. તો કે +Zd વિદ્યુત ભાર ધરાવતા શું કહેશો? +Zd વિદ્યુત ભાર શું કહેશો? તો કે વિદ્યુત ભાર ધરાવતા સ્થિર અને શું કહેશો બાળકો? સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ. શું કહેશો? સ્થિર અને ભારે ન્યુક્લિયસ. શું કહેશો બાળકો? સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ. શું કહેશો બાળકો? સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત કહેશો બાળકો? આસપાસ નિયમિત વર્તુળાકાર. શું કહેશો? નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. શું કરે છે બાળકો? નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તેથી તે શું કહેશો? તેથી તે વિદ્યુત પ્રવાહ શું છે બાળકો? તેથી તે વિદ્યુત પ્રવાહ રહેશે છે. શું છે? રહેશે છે. એટલે કે શું કહેશો બાળકો? એટલે કે શું લખશો બાળકો? તેથી I બરોબર E અપન શું કહેશો બાળકો? T. શું કહેશો? I બરોબર E અપન T અથવા તો તમે P બરોબર 1 અપન F છે. આપણે આવું પણ સૂત્ર આપણે તાર્યું કારણ કે શું કહેશો કે T બરોબર 1 અપન F. તેથી F બરોબર 1 અપન થાય T. ઠીક છે બાળકો? જ્યાં T એ શું કહેશો બાળકો? પરિભ્રમણ માટેનો શું છે? આવર્તકાળ છે. શું કહેશો બાળકો? તો કે જ્યાં T એ પરિભ્રમણ શું કહેશો બાળકો? તો કે પરિભ્રમણ માટેનો શું છે બાળકો? પરિભ્રમણ માટેનો આવર્તકાળ છે. શું છે બાળકો? તો કે આવર્તકાળ છે. આપણે જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન એ Zd પ્લસ એટલે કે વિદ્યુત ભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત વર્તુળાકાર તમારે ગતિ કરે છે. તેથી તમારે વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત પ્રવાહ એટલે કે I બરાબર E અપન T. જ્યાં T એ શું થાય છે? ઇલેક્ટ્રોનને તમારે ભ્રમણ કરે છે. એની માટેનો તમારે શું સેવાનું છે બાળકો? આવર્તકાળ છે. જે આપણે આગળ બાળકો આપણે રચના આખી જોઈ હતી. શું કઈ રીતે? તો કે આ રીતે તમે આખી એક આકૃતિ લેતા હતા. ઠીક છે? આ માનો કે પ્લસ તમે શું લેતા હતા? Zd. આ તમારું થયું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસના કેન્દ્રથી r જેટલા અંતરે તમારું થાય છે v જેટલા વેગથી તમારે કોઈ ઇલેક્ટ્રોન શું કરતો હોય બાળકો? ગતિ કરતો હોય તો આ રીતે તમારી વિદ્યુત પ્રવાહ તમારે રચાય છે. ઠીક છે બાળકો? તો જે આપણે સાયક્લોટ્રોન વખતે પણ બાળકો આપણે જોયું હતું કે આપણે શું કહેતા હતા? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં q વિદ્યુત ભારને v જેટલી ઝડપથી ગતિ કરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે ચુંબકીય બળ પૂરું પાડે. ત્યાં આપણે લેતા કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ ચુંબકીય બળ એટલે કે mv²/r ઇક્વલ ટુ qvb. તો એ જ રીતે અહીંયા તમને છે બાળકો વિદ્યુત પ્રવાહનું છે એ તમને શું મળે છે? સૂત્ર મળે છે કે I બરાબર E અપન T. હવે આ સૂત્રને આપણે આગળ લઈએ તો જો બાળકો અહીંયા આપણે ન્યુક્લિયસ લેતા હતા.
ZE આપણે શું છે બાળકો ન્યુક્લિયસ તો કે આ ન્યુક્લિયસ ની આસપાસ શું કહીશું બાળકો આ ન્યુક્લિયસ ને તમારું લેવાનું છે આસપાસ ના કેન્દ્રથી r જેટલા અંતરે ઇલેક્ટ્રોન શું કહીશું બાળકો v જેટલા વેગથી શું કરે છે પરિભ્રમણ કરતો હોય છે તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે આવું સૂત્ર આપણે બાળકો આગળ કર્યું તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર I = E/T ઠીક છે આને આપણે સમીકરણ નંબર હું આપશું બાળકો 1 આને આપણે સમીકરણ નંબર બાળકો આપીએ છીએ 1 હવે અહીંયા આપણે વાતચીત કરીએ તો કહેવાનું છે ધારો કે r ત્રિજ્યા કેટલી ત્રિજ્યા છે બાળકો r ત્રિજ્યા ન્યુક્લિયસના કેન્દ્રથી હું કહીશો r ત્રિજ્યા એ ઇલેક્ટ્રોનની કક્ષાની હું છે બાળકો ત્રિજ્યા છે હું કહીશો ધારો કે તો કે સ્મોલ r એ ઇલેક્ટ્રોનની કક્ષાની શું છે બાળકો તો કે ત્રિજ્યા છે શું છે બાળકો ત્રિજ્યા તથા શું કહીશો Va તેની તથા Va તેની કક્ષીય ઝડપ છે શું છે Va તેની કક્ષીય શું છે બાળકો ઝડપ છે એટલે આપણે શું લખશું બાળકો V = 2πr/T કઈ રીતે તો કે આપણે વેગ બરોબર આપણે સૂત્ર જાણ્યું છે વેગ બરોબર અંતરના છેદમાં હું લખશું બાળકો સમય વેગ એટલે કે v અંતર એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે તમારે કપાયેલ તમારે અંતર એને કે પરિઘ જેટલું એને કે 2πr અને t એને કેમ કહીશું બાળકો આવર્તકાળ શું કહીશું બાળકો આવર્તકાળ કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને હું કહીશું આવર્તકાળ તેથી t ને તમે કરતા બનાવો તો 2πr અપન ઉતે જાય બાળકો v આને સમીકરણ નંબર શું આપો 2 આપો આને સમીકરણ નંબર તમે શું આપો બાળકો 2 હવે તો કે સમીકરણ 2 ની કિંમત એટલે કે t ની કિંમત સમીકરણ હું મૂકી દો બાળકો 1 માં તમે મૂકો શું કહેશો સમીકરણ 1 માં મૂકી દો તો તમારે સૂત્ર કેવું બનશે બાળકો તો કે સમી શું કહેશો તો કે સમી 2 ની કિંમત શું કહેશો સમી 2 ની કિંમત સમી 1 માં શું કહેશો બાળકો 1 માં શું કહેવાનું છે બાળકો મૂકતા તો તમારો થાય છે બાળકો I બરોબર શું થાય છે E આ v ઉપર જતા એટલે શું જાય ev અપન શું થઈ જાય બાળકો 2πr આને તમે સમીકરણ નંબર શું કહો બાળકો 3 કહો શું કહેશો આને તમે સમીકરણ નંબર શું કહેશો બાળકો 3 કહો હવે આપણે આકૃતિની જરૂરિયાત નથી તો આકૃતિ છે આપણે બાળકો નીકાળી દઈએ તો અહીંયા બાળકો આપણે શું કહીશું તો કે આપણે એવું કહીશું બાળકો આમ શું કહીશું બાળકો આમ તો કે પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે હું કહીશું આમ પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ હું કહીશું બાળકો આમ પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે હું કહીશું બાળકો પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ શું કહીશું બાળકો વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ શું કહીશું બાળકો ચુંબકીય મોમેન્ટ શું કહીશું ચુંબકીય મોમેન્ટ પણ શું છે બાળકો પણ મળે છે જેને આપણે μl વડે શું છે બાળકો દર્શાવીએ હવે જો બાળકો આપણે ચુંબકીય દર્શાવીએ હું કહે છે બાળકો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ આપણે દર્શાવી હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને આપણે શેના વડે લેતા બાળકો m વડે લેતા પરંતુ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા ઇલેક્ટ્રોન છે અને ન્યુક્લિયસની આસપાસ તમારે પરિભ્રમણ કરે છે એટલે કે ઈ તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને આપણે શેના વડે બાળકો μl વડે દર્શાવીશું એટલે કે સૂક્ષ્મ યંત્રશાસ્ત્રની અંદર છે ઈ અહીંયા આપણે બાળકો અભ્યાસ લેવાનો થશે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર બરાબર μl વડે તો
જેને આપણે મ્યુ એલ વડે દર્શાવીએ તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને શું મળે તો કે મ્યુ એલ એના બરોબર આપણે શું લઈશું બાળકો મ્યુ એલ એના બરોબર આઈ પરંતુ એ છે જ્યાં તમારું શું છે ક્ષેત્રફળ અને આઈ બરોબર કેટલા મૂકવાના ઈવી અપોન 2 પાઈ આર શું કહેશો બાળકો પણ આઈ બરોબર શું લીધો ઈવી અપોન શું કરશો 2 પાઈ આર અને એ બરોબર શું મૂકવાના છે તો કે પાઈ આર સ્ક્વેર કિંમત મૂકો મ્યુ એલ શું કહેશો મ્યુ એલ તો શું કહેશો ઈવી અપોન શું કરશો 2 પાઈ આર અને એ એટલે શું કહેશો પાઈ આર સ્ક્વેર પાઈ પાઈ જાય એકો કાર અહીંયા જાય તેથી હું લખશો મ્યુ એલ એના બરોબર હું લખશો બાળકો ઈવી આર અપોન શું થશે બાળકો 2 આ તમારે જે છે એને તમે શું કહેશો બાળકો તો કે સમીકરણ નંબર તમારે શું આપવાનું છે બાળકો 4 જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું તમને સમીકરણ મળે છે બાળકો ઈવી આર અપોન તમારે શું લેવાના છે 2 હવે આનાથી બાળકો આપણે આગળ વાતચીત કરીએ તો કઈ તો જો બાળકો અહીંયા આપણને આવું સૂત્ર મળ્યું શું મળ્યું બાળકો તો કે હવે મ્યુ એલ એના બરાબર ઈવી આર અપોન શું લઈશું બાળકો 2 હવે આ સમીકરણ છે એને બંને બાજુ તમારે શું કરવાનું છે બાળકો તો કે એમી વડે તમારે ગુણવાનું એમી વડે તમારે શું કરવાનું છે ભાગવાનું તો અહીંયા શું કરશો એમી વડે તમે ગુણ્યા અને એમી વડે તમે શું કર્યા ભાગ્યા તો અહીંયા કારણ આપી દેવાનું એમી વડે ગુણતા અને ભાગતા શું કહીશું બાળકો ગુણતા અને ભાગતા તો આ જે સૂત્ર છે એને બાળકો આમ લખી શકાય શું કહીશું બાળકો E upon 2me અહીંયા હું લખશો બાળકો MEVR શું કહીશું બાળકો MEVR પરંતુ અહીંયા બાળકો તમારે જે છે આ જે તમારું છે બાળકો કોણીય વેગમાન છે શું હશે બાળકો કોણીય વેગમાન કેમ તો કે L બરાબર MEVR ME એટલે ઇલેક્ટ્રોનનું દળ V એટલે વેગ R એટલે ત્રિજ્યા જે તમારું છે બાળકો તો કે કોણીય વેગમાન છે શું છે તો કે કોણીય વેગમાન છે શું છે બાળકો તો કે કોણીય વેગમાન છે તો અહીંથી તમારે સૂત્ર શું થાય બાળકો તો કે સૂત્ર થાય E upon 2me અને અહીંયા શું થઈ જાય છે બાળકો L શું થઈ જાય છે બાળકો L અહીં L એ શું કહેશો બાળકો જ્યાં L એ શું કહેશો બાળકો કેન્દ્રમાં રહેલા L એ શું કહેશો કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષ શું કહેશો ન્યુક્લિયસની શું કહેશો બાળકો તો કે ન્યુક્લિયસની સાપેક્ષ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું શું છે બાળકો કોણીય વેગમાનનું સૂત્ર છે જો બાળકો કોણીય વેગમાનનું સૂત્ર અથવા તો કોણીય વેગમાનનું મૂલ્ય છે એમ ઠીક છે હું કહેશો બાળકો મૂલ્ય છે હવે જો અહીંયા તમારે કહેવાનું છે હું કહેશો બાળકો જો સૂત્ર તમને શું મળ્યો કે જ્યાં અથવા તો હું કહેશો બાળકો જો કામ કરીએ અહીંયાથી આપણે આખું સ્ટેપ બે અલગ અલગ લખીએ ઠીક છે તો ત્યાં જે છે આને તમારે સમીકરણ કહેવાનું છે હવે આ બાજુથી આ બાજુ આપણે લખીએ જો હું કહેશો બાળકો જો મ્યુ એલ હું કહેશો મ્યુ એલ ઇક્વલ ટુ તમે હું લઈશો બાળકો તો કે માઈનસ E upon 2me ઇન્ટુ એમ લઈશો બાળકો L જ્યાં ઋણ ચિહ્ન દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે L શું કહેશો બાળકો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે L ચુંબકીય મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય
કોની વિરુદ્ધ દિશામાં હોય? L એ ચુંબકીય મોમેન્ટ એટલે કે શાક માત્રા ની શું છે બાળકો? તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. શું કહેશો બાળકો? વિરુદ્ધ દિશામાં હોય છે. હવે જો -q વિદ્યુત ભાર છે એની જગ્યાએ તમે ધન વિદ્યુત ભાર લ્યો. શું લ્યો બાળકો? ધન વિદ્યુત ભાર લ્યો તો એનું મૂલ્ય તમે આ રીતે છે એ તમારે લખી શકાય. જો શું કહેશો બાળકો? જો શું કહીશું? તો કે -e એના બરોબર તમે શું લીશો? +e અથવા તો શું કહેશો બાળકો? +q એટલે કે ધન વિદ્યુત ભાર લઈએ તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ શું હોય બાળકો? એક જ દિશામાં હોય. લઈએ તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય છે. શું છે? એક જ દિશામાં તમારે હોય છે. તેથી હું લખી શકશો બાળકો? μ a equal to E upon શું કહેશો બાળકો? E upon 2me into હું લીશો L. હું લીશો 2me upon L. L ને આના છેદમાં લઈ શું કહેશો? μ L upon L તો એના બરોબર શું થાય છે? E upon 2me થાય. તો અહીંયા બાળકો μ L upon તમે હું લીશો L. આ ગુણોત્તર છે એને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. શું કહેશો બાળકો? આ ગુણોત્તરને શું કહેશો બાળકો? તો કે ગાયરોમેગ્નેટિક શું કહેશો બાળકો? ગુણોત્તર. શું કહેશો બાળકો? આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. શું છે? ગુણોત્તર કહે છે. અને તે શું હોય છે બાળકો? તો કે તે અચળ હોય છે. શું હોય છે બાળકો? અચળ હોય છે. હવે આ ગુણોત્તર છે એ તમારે અચળ હોય છે અને ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય આપણે લઈએ તો 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી મળે છે. જે પ્રયોગ દ્વારા તમારે શું કરવામાં આવ્યું છે? જાણવામાં આવ્યું છે, ચકાસવામાં આવ્યું છે. ઠીક છે બાળકો? μ L upon L equal to E upon 2me થાય. આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે અને તે અચળ હોય છે. તો કે ઇલેક્ટ્રોન માટે શું કહેશો બાળકો? તો કે ઇલેક્ટ્રોન માટે કોના માટે? ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય શું કહેશો? ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય કેટલું? તો કે 8.8 × 10⁻, કેટલા લીધો બાળકો? 10. કેટલા લીધો? 10⁻10 કુલમ બાય કેજી. કુલમ બાય કેજી જેટલું છે. જે પ્રયોગ દ્વારા શું કહેશો બાળકો? એક પ્રયોગ દ્વારા ચકાસવામાં આવે છે. અગત્યનો એમસીક્યુ છે બાળકો કે ગાયરોમેગ્નેટિક નું મૂલ્ય કેટલું હોય છે? તો કે 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી. મૂલ્ય અને એકમ બંને એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. લઈ શકાય, કહી શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો. જીનીટ માટે, ગુજરાત બોર્ડ માટે ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય અને તેનો એકમ વેરી ઇમ્પોર્ટન્ટ છે બાળકો. અહીંયા બાળકો તમને એક પ્રશ્ન થશે કે 8.8 × 10⁻10 મૂલ્ય કઈ રીતે આવ્યું? તો કે આ સૂત્ર તમારે જે છે એની અંદર એટલે મીન્સ કે આ સૂત્ર જે છે એની અંદર E બરાબર 1.6 × 10⁻19 કુલમ
અને me એના બરાબર 9.1 * 10⁻31 kg આટલું મૂલ્ય લઈ અને આ સમીકરણની અંદર તમે સાદું રૂપ આપશો એટલે તમને આટલું મૂલ્ય મળશે. ઠીક છે. હવે આ સૂત્રને આગળ આપણે કોણીય વેગમાન સાથે જે નીલ બોહર અધિકતમ 2 નો આપણે ઉપયોગ કરી અને આગળ છે એ આપણે વિસ્તૃત લઈએ. તો અહીંયા જો બોહર, હવે આપણે બોહર અધિકતમ 2 જે આપણે કોણીય વેગમાન માટે છે, હું કહીશું બાળકો બોહર અધિકતમ 2 જે કોના માટે છે બાળકો? તો કે કોણીય વેગમાન માટે આપેલ છે. કોના માટે? કોણીય વેગમાન માટે આપેલ છે. આ નિયમ છે ને બાળકો એ ભૌતિક વિજ્ઞાન એટલે કે ભાગ 2 ની અંદર તમારે યુનિટ નંબર 12 આવશે, એટલે કે પરમાણુઓ. એની અંદર તમારે બાળકો તમારે ભણવામાં આવશે. જ્યાં તમારે શું કહેવાનું છે કે કોણીય વેગમાન એટલે કે L એના બરાબર nh/2π. આ વિધાન કઈ રીતે આપજો? તો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, હું કહીશું બાળકો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, હું કહીશું બાળકો h/2π ના, હું કહીશું h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હું કહીશું બાળકો પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે હું કહીશું બાળકો m. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઠીક છે બાળકો. અને જ્યાં તમે શું કહેશો બાળકો? તો કે જ્યાં n બરોબર તમારે શું લેવાના છે? તો કે n બરોબર 1 2 3 વગેરે વગેરે વગેરે. h બરોબર તો કે 6.625 * 10⁻34 જૂલ * સેકન્ડ. અને n બરોબર 1 માટે કોણીય વેગમાન n બરોબર 1 લઈએ તો શું થાય છે બાળકો? લઘુત્તમ મૂલ્ય મળે આપણને. કેવું મૂલ્ય મળે? લઘુત્તમ. બરાબર? લઘુત્તમ છે એ તમને મૂલ્ય મળે. શું છે બાળકો? લઘુત્તમ મૂલ્ય મળે. કોના માટે? તો કે n બરોબર તમારે શું લેવાનું છે? 1 માટે. તો કે હવે તમે શું કરશો બાળકો? તો કે હવે તો કે μ l, શું કહેશો? μ l ઇક્વલ ટુ લખશો બાળકો E/2me ઇન્ટુ લખશો બાળકો l. પરંતુ l ની તમે શું મૂકો? કિંમત મૂકો E/2me. l એટલે કેટલા લખશો બાળકો? તો કે l એટલે nh upon શું કરશો? 2π. પરંતુ બાળકો n બરોબર તમારે શું લઈ લેવાનું છે? 1. તો આ શું થઈ જાય છે બાળકો? nhe અથવા તો neh upon શું કહેશો બાળકો? 4π m. પણ n બરોબર 1 માટે તમારે શું લેવાનું થાય છે? લઘુત્તમ મૂલ્ય. n બરોબર 1 લઈએ જે તમને શું મળશે? લઘુત્તમ મૂલ્ય. શું મળશે બાળકો? લઘુત્તમ મૂલ્ય. તો અહીંયા આપણે શું કહીશું બાળકો? શું થઈ જાય છે બાળકો? μ l એના બરોબર શું થાય છે બાળકો? eh/4π તમારે શું લેવાનું છે બાળકો? m. μ l એના બરોબર શું લખ્યો? શું લખ્યો? 4π તમારે શું લેવાનું છે? me. જે તમારે ડાયરોમેગ્નેટિક એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, શું કહેશો બાળકો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું મિનિમમ મૂલ્ય હશે. શું છે બાળકો? મિનિમમ તમારે મૂલ્ય છે. હવે જો આ સૂત્ર આપણે જે છે તો કે μ l, શું કહેશો બાળકો? μ l મિનિ. આની અંદર તમારે શું લેવાનું છે? eh/4π me. આની અંદર તમારે શું મૂકવાની છે બાળકો? કિંમત મૂકવાની છે. e બરોબર કેટલા મૂકશો? તો કે e બરોબર 1.6 * 10⁻34 સોરી 19 તો અહીંયા જ મૂકી દીધી આપણે કિંમત. e બરોબર 1.6 * 10⁻19 કુલમ. s
તો કે 6.625 into 10 raised to minus 34 upon 4 પાઈ એટલે 3.14 એમઈ એટલે 9.1 into 10 raised to minus 31 ઠીક છે બાળકો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 9.27 into 10 raised to તમે કેટલા લેશો બાળકો તો કે 10 raised to minus 24 શું કહેશો 24 am square આ તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર મિનિમમ નું છે તમારે મૂલ્ય છે આ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે શું કહેશો બાળકો આ મૂલ્યને શું કહેશો આ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે શું કહેશો બાળકો બોહર મેગ્નેટોન કહે છે આ મૂલ્ય પરથી બાળકો આપણે એવું સાબિત કરી શકાય શું કહેશો બાળકો આ મૂલ્ય પરથી આપણે એવું સાબિત કરી શકાય કે કક્ષીય મોમેન્ટ અને ચુંબકીય મોમેન્ટ લગભગ સમાન મળે શું કહેશો બાળકો લગભગ તમને શું મળશે સમાન મળે છે શું કહેશો બાળકો તો કે આ મૂલ્ય પરથી તમે શું કહી શકશો બાળકો તો કે કક્ષીય મોમેન્ટ શું કહેશો બાળકો તો કે કક્ષીય મોમેન્ટ ઇક્વલ ટુ તમારું થાય છે ચુંબકીય મોમેન્ટ બંનેનું મૂલ્ય છે તમારું થાય છે બાળકો સમાન મળે છે શું મળે છે સમાન મળે છે અને એના પછી આપણે વધારે થોડી ડિસ્કસ કરીએ તો કે ઇલેક્ટ્રોન પોતાનામાંથી પસાર થતી ધરી આસપાસ ભ્રમણ કરે છે શું થાય છે એવું નથી ઇલેક્ટ્રોન પ્રાથમિક કણ કે અને તે ભમરડા કે પૃથ્વીની જેમ ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી એમ છતાં તે આંતરિક ચુંબકીય મોમેન્ટ છે એ બાળકો ધરાવે છે શું છે બાળકો આંતરિક તમારે શું લેવાની છે ચુંબકીય મોમેન્ટ છે એ તમારે ધરાવે છે એટલે કે કક્ષીય મોમેન્ટ અને ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય તમને શું થાય છે આના જેટલું છે એ તમને બાળકો મળે જે તમારે સાબિત થાય છે અને ઇલેક્ટ્રોન છે એ પોતાનામાંથી પસાર થતી ધરી આસપાસ શું થાય છે બાળકો ભ્રમણ કરે છે એવો નથી તે પ્રાથમિક કણ છે અને તે ભમરડા અથવા તો પૃથ્વીની જેમ તમારે શું થાય છે બાળકો ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી ઠીક છે બાળકો તો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી આપણે બાળકો રાખીએ ઠીક છે જય હિન્દ